એક ગામમાં બે ભાઈઓ રહે બીજા અને બે કુંવારા. અને થોડોક ટાઈમ ગયો એટલે આ જે કુંવારા છોકરાઓ હતા ને એમાં એક ઓલો મોટો હતો બહુ હોશિયાર. એટલે ઓલા નાનાને કે આપણે સટણ પીલા બનાવો, સટણ પીલા કા. એટલે ઓલો નાનો સટણ પીલા બનાવે. પાછળ બીજે દી એમ કે આપણે છે ને સટણ પીલા બનાવે, સટણ પીલા કા તાણી તાણી વાતું કરે. બરોબર છે, નાનો બનાવે, ખાય બધા. કે સટણ પીલા સિવાય કે મજા ન આવે, ભલે પૈસાનો ખર્ચો થાય, આપણે ક્યાં તાણ છે પૈસાની. એમાં પાડોમાં એક દીકરી સાંભળ્યા કરે, આ સટણ પીલા કેવાય છે, આટલા બધા રૂપિયાવાળા છે, કાયમ સટણ પીલા બનાવીને ખાય, સટણ પીલા કરે. એટલે આ દીકરીને એમ થયું કે આપણે આ રૂપિયાવાળા છે ને એટલે આપણે આની હારે લગ્ન કરી લેવા. અને ભાઈ તો કોઈનું કહ્યું ન કહ્યું ને કોર્ટે પ્રેમ લગ્ન કરી નાખ્યા. જો હજી થયા તો નવા નવા હતા એકબીજા હરોળ જમવાનું નાન તેને બનાવે ને. પછી કે તે આપણે તમે કાયમ કહેતા કે સટણ પીલા બનાવો, સટણ પીલા બનાવો. તો હવે તે સટણ પીલા તમે બનાવતા નથી. તો કે મને ક્યાં આવડે, નાના આવડે છે. તો નાના ભાઈ સીધો એ બનાવવા. તો કાલ બપોરે એ ભાઈ સટણ પીલા બનાવ્યા. થાળીમાં પીરસણા માથે કપડું ઢાંકી અને આ બેનને આપ્યા સટણ પીલા. એટલે સટણ પીલાને જાવલી થાળીનો રૂમાલ ખોલે ને તો એટલી બધી ચટણી થોડીક અને બાજરાનો રોટલો અને એક ડુંગળીની ગાંઠ. તો કે આ શું? તો કે આ સટણ પીલા. પછી તો બાપા એ રોવા બેઠી કે સટણ પીલા એક અમારી જિંદગી બગાડે, સટણ પીલા છેતરામણા, મારા બાપનું કયું ન કર્યું, કૂટવા બેઠીને કંઈક વાત કર્યા, માણસો ભેગા થઈ ગયા કે આ સટણ પીલાએ છેતરી